હેલો એન્ડ વેલકમ ટુ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. દોસ્તો, ટેનિસ અને એમાંય ખાસ કરીને વિમ્બલ્ડન ટેનિસ ગ્રાસ કોર્ટ ઉપર રમાતી આ જબરજસ્ત અને મહત્વની ટુર્નામેન્ટ અથવા તો ચેમ્પિયનશિપ અથવા તો ગ્રેન્ડ સ્લેમ, ક્યાંક દરેકનું એક સપનું ચોક્કસ હોય કે વિમ્બલ્ડન જીતીએ. પણ એક વાર નહીં, બે વાર નહીં, પણ સતત 8 વાર વિમ્બલ્ડન જીતીને ફેડરરે એક વિક્રમ બનાવી દીધો છે. આવો પહેલા રિપોર્ટ પર એક નજર નાખીએ. સ્વિસ દિગ્ગજ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે રવિવારે ક્રોએશિયાના મરીન સિલિચના એક આસાન મુકાબલામાં આ વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડનમાં હરાવી 8મી વાર આ ગ્રાન્ડ સ્લેમ જીતી લીધું. ઓલ ઇંગ્લેન્ડ ક્લબમાં ફેડરરની આ 8મી જીત હતી. પોતાની પ્રથમ વિમ્બલ્ડન ફાઇનલ રમતા સિલિચ ફેડરર સામે તદ્દન ફિક્કો જણાયો હતો અને પોતાની કારકિર્દીનો 19મો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કરતા ફેડરરે ક્રોએશિયાના મરીન સિલિચને 6-3, 6-1 અને 6-3 થી સીધા સેટ્સમાં પરાજિત કર્યો હતો અને ગ્રાસ કોર્ટનો કિંગ ગણાતો ફેડરરે પોતાની સર્વોપરિતા સાબિત કરવામાં પણ સફળ થયો. ફેડરરે આ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યા પછી વિમ્બલ્ડનમાં પોતાની 11મી ફાઇનલ રમતા વિજેતા બન્યો હતો. ફેડરરે 2014 અને 2015માં પણ ફાઇનલમાં પહોંચ્યા હતા, પણ સર્બિયાના નોવાક જોકોવિચના હાથે તેઓ પરાજિત થયા હતા. જ્યારે 2016માં ફેડરરે સેમીફાઇનલમાં મિલોસ રોનિકના હાથે પરાજય થયો અને રોજર ફેડરર આ પહેલા 2003, 2004, 2005, 2006, 2007, 2009 અને 2012માં પણ વિમ્બલ્ડનમાં ચેમ્પિયન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું. વિમ્બલ્ડનના 8મા ખિતાબ ઉપરાંત ફેડરરે 5 વાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં, 1 વાર ફ્રેન્ચ ઓપનમાં અને 5 વાર યુએસ ઓપનમાં ચેમ્પિયન થઈ ચૂક્યો છે. જ્યારે શનિવારે રમાયેલી મહિલા વિમ્બલ્ડન ફાઇનલમાં વેનેઝુએલામાં જન્મેલા અને સ્વિટ્ઝરલેન્ડમાં રહેનારા એક સ્પેન માટે રમનારા ગરીબિન મુગુરુઝાએ અમેરિકાની દિગ્ગજ ખેલાડી વિનસ વિલિયમ્સને 7-5, 6-0 થી હરાવી વિમ્બલ્ડન ખિતાબ જીતી લીધો હતો અને મુગુરુઝાનો પ્રથમ વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યો હતો. તો દોસ્તો, રોજર ફેડરરે જે રીતે જબરજસ્ત રમત દેખાડી, ખાસ કરીને 41 વર્ષ બાદ એક પણ સેટ ગુમાવ્યો નથી અને યસ બિન ચેમ્પિયન. મારી સાથે વિમ્બલ્ડન વિશે વાત કરવા માટે પ્રમેશ દેસાઈ હાજર છે. પ્રમેશ મોદી, બેગ યોર પાર્ડન. પ્રમેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. પ્રમેશભાઈ, ખાસ કરીને આપણે પહેલાં ફેડરરની વાત કરીએ, મુગુરુઝાની વાત પણ કરીશું આપણે છેલ્લે. 41 વર્ષ બાદ અને એક પણ સેટ ન ગુમાવો, અને કન્સિસ્ટન્સી કહેવાય કે એક ખેલાડીની રમત પ્રત્યેની લગન કહેવાય કે શું અને કહી શકાય. એક પણ સેટ ન ગુમાવો તમે સમગ્ર ટુર્નામેન્ટમાં, સમગ્ર વિમ્બલ્ડનમાં. આઈ થિંક 41 વર્ષ પછી ક્યારે રેકોર્ડ તો છે જ, પણ આને શું કહી શકાય એક ખેલાડી તરીકે, અને તમે એક સિનિયર કોચ છો, સિનિયર કોચ તરીકે તમે આને કઈ રીતે જુઓ છો? ચોક્કસ આ એક લગન કહેવાય. અને બીજું એ વસ્તુ ના ભૂલવી જોઈએ કે એની ઉંમર અને એ 6 મહિનાના ગેપ પછી આ વર્ષે જે એને કમબેક કર્યું, 6 મહિના ઇન્જરીના લીધે 2016ના લાસ્ટ 6 મંથ્સ એ આઉટ ઓફ ટેનિસ હતા. એને ઇન્જરી થયેલી, એને થોડી ઘણી ઓપરેશન પણ નાનું મોટું કરાવ્યું અને પછી ઓસ્ટ્રેલિયન ઓપનમાં ફરે. ઓસ્ટ્રેલિયન ઓપન જીતવી અને ફ્રેન્ચ ઓપન સ્કીપ કરીને વિમ્બલ્ડન જીતવી અને એક પણ સેટ ગુમાવ્યા વગર 100% ઇટ ઇઝ ડેડિકેશન અને પેશન છે એને ટેનિસ માટેનું. એ જે વસ્તુ દેખાઈ આવે છે કે આ ઉંમરે પણ, અને એના કરતાં અડધી ઉંમરના પણ પ્લેયરોને હરાવવા, 18 થી 22 વર્ષના તો એને 3 પ્લેયરોને હરાવ્યા અને એક પણ સેટ ના ગુમાવો, એ એક બહુ ગ્રેટનેસ કહેવાય, એ ગોડ ઓફ ટેનિસ કહેવાય. અને તમે હમણાં વાત કરી કે એક ટુર્નામેન્ટ છોડી અને ત્યાર પછી એક વિમ્બલ્ડન માટેની તૈયારી કરી, એક કમિટમેન્ટ ટુ ધ ગેમ કે બસ મારે આ ટુર્નામેન્ટ ઉપર ફોકસ કરવું છે એન્ડ આઈ વોન્ટ ટુ વિન. એને કઈ રીતના જુઓ તમે? એનું એને ખબર છે, કોઈ બી પ્લેયર હોય કે કોચ હોય, એને આખી ટીમને ખબર છે કે એની ખાસિયત ક્યાં છે. એને ગ્રાસ પર રમત, એની જે સ્ટાઇલ ઓફ પ્લે છે ગ્રાસ માટે આઈડિયલ છે. તમે એનું ગ્રાન્ડ સ્લેમની જે 18 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે એમાં તમે જુઓ કે 19 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, એમાં તમે જુઓ કે એને ફ્રેન્ચ ઓપન એક જ જીત્યું છે, એને યુએસ ઓપન, ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડન આ જીત્યા. એટલે એમાં 8મું વિમ્બલ્ડન. એટલે એને ખબર છે કે મારું વિમ્બલ્ડન અને ગ્રાસ પર એનું ખાસિયત છે, તો એને તૈયારી એના માટે જ કરી. કારણ કે ફ્રેન્ચ ઓપનમાં કદાચ ક્વાર્ટર સેમી સુધી પહોંચત તો બી એ ગ્રાન્ડ સ્લેમ ના જીતી શકે, એને ખાતરી હતી એને.
એટલે એના માટે 1.5 મહિના એને ગેપ લઈને તૈયારી કરીને એ કેમ બેક વિથ અ બિગ બેંગ, અને એની સર્વ મુવમેન્ટ બધું જ ગ્રેટ હતું. અને એને આખું એને છે ને મગજથી રમતો હતો. કયા પ્લેયરને કેવી રીતે એને ટેકલ કરવું, એનો ડિસમેન્ટલ કરવું, એનો રિધમ બ્રેક કરવું, એ બહુ સરસ આ વખતે એનું ગેમ પ્લાન સાથે રમ્યા છે. અને ખાસ બીજી એક અગત્યની વાત, તમે જે કહ્યું એ પ્રમાણે એ ડેડિકેશન એનું જુઓ કે મેં આ ઉંમરે એક ટુર્નામેન્ટ છોડીને બીજામાં પોતાની જ્યાં માસ્ટરી હતી ત્યાં એને ફોકસ કરવું. એક બીજી વાત જો હું આની સાથે જોડું કે જોકોવિચ નથી, ઘણા વાવરિંકા નથી, નડાલ નથી, ઘણા બધા મોટા મોટા ખેલાડીઓની ટુર્નામેન્ટમાં ગેરહાજરી અથવા તો શરૂઆતના જે લોકો નીકળી ગયા અથવા તો બહાર થઈ ગયા. તમને એમ લાગે છે કે રોજર ફેડરર વધારે કમ્ફર્ટ ઝોનમાં થોડો આવી ગયો? ના, એવું તો ના કહેવાય. કારણ કે એક ફિટ રહેવું એ પણ એક પ્લેયરની ખાસિયત કહેવાય, કાબિલિયત કહેવાય. તમે ઇવન ક્રિકેટમાં જુઓ તો કપિલ દેવ ફાસ્ટ બોલર, એક પણ મેચ એને ઇન્જરીને લીધે નથી છોડવી પડી મેચ, એક બી ટેસ્ટ મેચ કે એક બી વન ડે, જ્યારે બીજા બધા ફાસ્ટ બોલર એને છોડવી પડતી હતી. એવી રીતે જ કોઈ બી ટેનિસ પ્લેયર એક પણ ઇન્જરી વગર એને બ્રેક ના લેવી પડે, કાં તો એ ફિટ રહેવું, એ પણ બહુ મોટી ખાસિયત છે કે હાઉ હી કીપ્સ હિમસેલ્ફ ફિટ. કારણ કે આમાં બહુ બધું લાગી જતું હોય છે. તમારી ફિટનેસ લેવલ આખા વર્ષ કરવી પડે, ટાઈમ ઝોનમાં તમારે જુદા જુદા દેશોમાં રમવું પડે, જુદું જુદું તમારે કોર્ટ પર રમવું પડે છે, જુદા જુદા પ્લેયરો સામે રમવું પડે છે. એટલે બહુ બધી વસ્તુ આમાં લાગી જતી હોય છે. છતાંય આ ટુર્નામેન્ટમાં એક પણ સેટ ના હારવો કોઈની પણ સામે, એ બહુ મોટી વસ્તુ છે કે જે બધા જ યુથે સમજવું પડે. અને બધા ટેનિસ પ્લેયર આના માટે તો આનો એક રિસર્ચ થશે, મને તો એવું લાગે છે. કે એક ફિઝિકલ ફિટનેસની જો તમે વાત કરે, પ્રમેશભાઈ તમારી સાથે ખાસ વાત કરવી છે, એક ખેલાડી માટે એક કન્ટિન્યુટી કોઈ પણ રમતમાં જાળવવી હોય તો તમારી પાસે ફિટનેસ હોવી ખૂબ જરૂરી છે. પર્ટિક્યુલરલી આ ગેમ્સની અંદર કે જ્યાં તમારી મુવમેન્ટ એટલી બધી થવાની હોય છે. ક્રિકેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, પણ અહીંયા આગળ હું માનું છું કે ઇન્ડિવિડ્યુઅલ ગેમ હોવાને કારણે પોતાને જ દોડવાનું હોય છે, પોતાને જ એક કોર્ટના છેડેથી બીજા છેડે દોડાદોડી કરવાની છે, નેટ પાસે જવાનું હોય છે, ફોરહેન્ડ માટે, બેકહેન્ડ માટે. આ બધી મુવમેન્ટ જે કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ફિટનેસને જાળવી રાખવી એ પણ એક બહુ મોટો જેને કહેવાય કે એક પડકાર જેવું કહી શકાય. 100%. કારણ કે એક દિવસ નથી રાખવાનું, 15 દિવસની આ ટુર્નામેન્ટ હોય છે. ગ્રેન્ડ સ્લેમ, દરેક ગ્રેન્ડ સ્લેમ 15 દિવસની હોય છે. એટલે 15 દિવસ તમે સારું પરફોર્મ કરવું, ક્યાંય નીચા ના થવું જોઈએ, ગેમ લેવલ ડાઉન ના થવી જોઈએ. અને જે રીતે રમત રમવી છે, અલગ અલગ પ્લેયરો સામે ટેકલ કરવું, સર્વિસ કરવી, મુવમેન્ટ કરવી, નેટ પર જવું, બધું તમારી વાત સાચી છે કે આ બધું જ બહુ જ પડકાર હોય છે દરેક પ્લેયર માટે. એટલે એના માટે તો એ લોકો 1.5-2 કલાક તો રોજ અહીંયાના લોકલ પ્લેયર્સ આપતા હોય છે, તો આ લોકો તો વધારે આપતા હશે. અને આ માટે રેસ્ટ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે, ખાવાનું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય છે, મેન્ટલ સ્ટ્રેન્થ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બધું જ. ઓવરઓલ ઇટ્સ અ કમ્પ્લીટ બોડી એન્ડ માઇન્ડ ગેમ. તમે જે કહ્યું બોડી અને માઇન્ડ ગેમ છે, તો બાકીના ખેલાડીઓ જે ખાસ કરીને જોકોવિચ જોઈએ, નડાલ જોઈએ, વાવરિંકા જોઈએ, એમાં વાવરિંકા તો એક પહેલા જ રાઉન્ડમાં હી વોઝ બીન થ્રોન આઉટ ઓફ ધ ટુર્નામેન્ટ. આવા બધા અપસેટ્સ જે થવાની વાત કરું તો વિમ્બલ્ડનમાં ઘણા અપસેટ થાય છે વર્ષોથી. કેન વી ટેક ઇટ કે આ એક અપસેટની ટુર્નામેન્ટ છે, આની અંદર ઘણા બધા અપસેટ જોવા મળે છે? હા, અપસેટની ટુર્નામેન્ટ 100% ખરી, જ્યારે બીજા બધા ક્રમાંકના પ્લેયરો હોય છે. તમે જોવા જાઓ તો પીટ સેમ્પ્રસ કન્સિસ્ટન્ટલી ઘણા વર્ષો સુધી જીત્યા, એ પણ 7 ગ્રેન્ડ સ્લેમ વિમ્બલ્ડન જીત્યા છે, અને આ 9 વિમ્બલ્ડન જીત્યા છે. ઇવન નડાલને પણ 3 વખતે જીત્યા છે. એટલે એવું નથી કે અપસેટ્સની ટુર્નામેન્ટ હોય છે. તમે ગ્રાસ પર અલગ રમત હોય છે, બધા પ્લેયરોએ સમજવું પડે અને એના પર અલગ રીતે રમવું પડે, કારણ કે એમાં મુવમેન્ટનું બહુ જ ખાસિયતથી ધ્યાન રાખવું પડે. નહીંતર એમાં તમારે ની ટ્વિસ્ટ થઈ જતું હોય છે. એન્કલ કરતાં અહીંયા નીનું ટ્વિસ્ટ થવાનું વધારે આમાં શંકા હોઈ શકે છે. એટલે એ લોકોએ બહુ જ સાચવથી રમવું પડે છે, અને એના લીધે થઈને સર્વિસ અને જે ફાસ્ટ હોય છે, બોલ સ્કીટ થતો હોય છે, ફાસ્ટ જતો હોય છે, તમારે ચીપ વધારે રમવું પડે છે, ની બેન્ડિંગ વધારે હોય છે. એટલે ફિટનેસની દ્રષ્ટિએ બહુ જ તમારે અલગ રીતે તૈયારી કરવી પડે છે, જે ફેડરરે સમજીને ઓલવેઝ એ ધ્યાન રાખીને એને આ તૈયારી કરીને અહીંયા વિમ્બલ્ડન જીતવા માટે જ ઉતરે એવું લાગતું હતું. અહીંયા એક બીજી વાત કરવાનું મન થાય છે, પ્રમેશભાઈ, ફ્રેન્ચ ઓપન રમ્યા ત્યાર પછી તમારે વિમ્બલ્ડન રમવાની છે. એટલે જો ફ્રેન્ચ ઓપનની તૈયારી તમે કરતા હો તો વિમ્બલ્ડનની તૈયારી કરવામાં આ બંને તૈયારીઓમાં કયો બેઝિક ડિફરન્સ અથવા તો શું ધ્યાનમાં રાખવું પડે કે તમે બંને જગ્યાએ એક સરખું પરફોર્મ કરી શકો?
ક્લે પર આપણે જો ચર્ચા એને ક્લેની કરીએ તો ક્લે પર બેઝલાઇન ગેમ વધારે થતી હોય છે, રેલી વધારે ચાલતી હોય છે, લાંબી મેચો હોય છે. તમે એમાં પાવરથી રમવાનું ગમે તેટલું ટ્રાય કરો તો બોલ થોડો ધીરો જ આવતો હોય છે. જ્યારે એના માટે તમારે ફિઝિકલ એબિલિટી વધારે જોઈતી હોય છે, કારણ કે એમાં લાંબી મેચો ચાલે, લાંબી રેલીઓ ચાલે, લાંબા પોઈન્ટ ચાલે અને એમાં સ્કીડ થવાનું હોય છે. જ્યારે ગ્રાસ પર તમારે મુવમેન્ટનું જોઈતું હોય છે, એમાં સર્વિસનું મહત્વ વધારે હોય છે, એમાં તમારે પાવર ગેમ વધારે રમવી પડે, ચિપ વધારે રમવું પડે. એટલે એ બે બહુ મોટો ફરક પડી જતો હોય છે. ક્લે પર મોર રેલીઝ, મોર લોંગ મેચીસ અને મુવમેન્ટ અને સ્કીડ. જ્યારે ગ્રાસ પર મોર ફાસ્ટ હિટિંગ, મોર સર્વ્સ, મોર ઓન ધ નેટ ગેમ અને તમે જેટલું તમે કિલ કરી શકો એટલું વધારે જલ્દી તમે મેચ. અને એમાં લાંબી રેલીઓ બહુ નથી ચાલતી હોતી. તમે ગઈકાલની મેચ જ જોઈએ આપણે તો ઘણી મેચો તો 40 લવ એટલે તમે એક સેટમાં 3-4 ગેમો તો લવ ગેમ થતી હોય છે, સર્વિસ પર જ પતી જતી હતી. હવે ધારો કે આપણે આની જો વાત કરીએ, ફેડરરની જો વાત કરીએ તો ફેડરરે 8 એસ ને 23 વિનર્સ ફટકાર્યા છે, જે કમ્પેરેટિવલી એનો જે ઓપોનન્ટ હતો, ખાસ કરીને પ્રમેશભાઈ એવું નથી લાગતું કે છેક ફાઇનલ સુધી પહોંચ્યું હોય કોઈ ખેલાડી પહોંચ્યો હોય, ફર્સ્ટ ટાઈમ વિમ્બલ્ડન ટાઇટલ જીતવાની કિનારે પહોંચ્યો હતો અને અલ્ટિમેટલી ડીડ નોટ ગેવ એની ફાઇટ. ઠીક છે, અમુક ઓલ કર્યા એને ગેમની અંદર, પણ ક્યાંય એવી ફાઇટ ના જોવાય કે રોજર ફેડરરને કંઈ વધારે તકલીફ પડી હોય. જરાય તકલીફ ના પડી એવું કહેવાય, કારણ કે તમે સ્કોર જ જુઓ તો ઇટ ઇઝ 3-1-4 એટલે 6-3, 6-1, 6-4. સેકન્ડ સેટ તો લવ જેવું જ થવાનું હતું. ચિલિચની ગેમ અહીંયા 25% થઈ ગઈ હતી, કારણ કે 25% કરતાં ઓછી હતી. આપણે એનું સેમીફાઇનલ અને ક્વાર્ટર ફાઇનલની મેચનું તમે કમ્પેર કરો તો એ બહુ જ અદ્ભુત રમત રમતો હતો અને એની સર્વિસ જે મેઇન વેપન હતું એ જ ચાલ્યું નહીં ગઈકાલે એમ કહી શકાય. અને એના સ્ટ્રોકિંગ પણ, એનો ફોરહેન્ડ બહુ મિસ થયા, ટેપ પર અડતા હતા ઉપર નેટના, કાં તો થોડા માટે આઉટ જતા હતા. એટલે બંને વસ્તુ એની ચાલી જ નહીં. જે ફોરહેન્ડ એનું વેપન હતું, સ્ટ્રોંગ પોઈન્ટ, અને બેઝિકલી સર્વ માટે જે વખણાય છે ચિલીજ, એ પણ ગઈકાલે બહુ એની રાઈટ ના પડી. ફર્સ્ટ સર્વનું પર્સન્ટેજ બહુ ઓછા હતા. પણ પ્રમેશભાઈ, સામે કોઈ વધારે મહાન ખેલાડી હોય અથવા તો બહુ મોટો વિનર હોય અથવા તો બહુ જેને કહેવાય કે આટલી બધી વાર વિમ્બલ્ડન જીતી ચૂક્યો હોય, સાયકોલોજીકલ ઇફેક્ટ પડતી હશે? કારણ કે તમે કહ્યું કે સેમીફાઇનલ સુધી એ બહુ સરસ રમતો હતો અને ફાઇનલમાં સડનલી વેન્ટ આઉટ ઓફ ફોર્મ. એકચ્યુઅલી જોવા જાવ તો પ્રેશર ફેડરર પર વધારે હતું મારા હિસાબે, હું કોચની દ્રષ્ટિએ જોયું તો, કારણ કે એના માટે આ એક રેકોર્ડ હતું અને એક બહુ વખત પછી કમબેક કર્યો અને ઘણા વખતથી એ વિમ્બલ્ડન જીતી નતો શક્યો. એટલે પ્રેશર વોઝ ઓન હિમ. જ્યારે ચિલિચને કશું હારવાનું નતું, એ જો બિંદાસ રમ્યો હોત તો એ 100% એને ટફ ફાઇટ જો આપી જ શકત. પણ અહીંયા એક્સપિરિયન્સ અને જે આપણે પહેલાં જ વાત કરી સ્ટાર્ટિંગમાં કે જે એનું પેશન ને એનું જે અંદરની લગન હતી એ કામ કરી ગઈ ને એ જીતવા માટે જ રમ્યો હોય એવી રીતે ઉતરીને ફેડરર એને બહુ જ બધી રીતે ઓલ પાર્ટ્સ, ઓલ એસ્પેક્ટ ઓફ ધ ગેમમાં એને આઉટ ક્લાસ કરી કાઢ્યો. અહીંયા આગળ કંઈક કોચની ભૂમિકા તમે જુઓ છો ખરા? કારણ કે જે રીતે વન સાઇડેડ મેચથી કદાચ કોઈને એમ ત્યાં આગળ જે પ્રેક્ષકો બેઠા હતા, આઈ થિંક દે ઓલ્સો મે નોટ બી વેરી હેપી કે આવી વન સાઇડેડ મેચ. તો કંઈક લાગે છે કે આમાં કોચની કોઈ ભૂમિકા હોય? તમે એક અનુભવની વાત કરી તો હું માનું છું કે કોચ પોતાના અનુભવથી પોતાના ખેલાડીને વધારે સારી રીતે તૈયાર કરી શકે. કોચનું અને મેન્ટલ ટ્રેનિંગની બહુ આમાં ભૂમિકા મોટી રમાતી હોય છે. જ્યારે મોટી મેચો હોય ત્યારે એ લોકો એને કઈ રીતે લાઇટલી લેવાનું ને કઈ રીતે તૈયારી કરવાનું, બોડી લેંગ્વેજ માટે પણ એ જે રીતે એને ટિપ્સ મળતી હોય એ બહુ જ મોટું કામ કરતી હોય છે. આપણે ગઈકાલની મેચ મેં આખી જોઈ, એમાં મને ખબર છે કે જ્યારે વચ્ચે એને નજર મિલાવતો હતો કોચ સાથે, પછી એકદમ જ પંપઅપ થઈ જતો ચિલીજ. એનું મુવમેન્ટ સુધરી જતી હતી, એનું બોડી લેંગ્વેજ સુધરી જતું હતું, પણ બહુ ચાલી ન શક્યું કારણ કે આઉટ એન્ડ આઉટ ફેડરર વોઝ ફુલ ઓફ કોન્ફિડન્સ. કોચ પ્લેઝ અ બિગ રોલ. આઈ ડુ એગ્રી ઇન બિગ મેચીસ જ્યાં ઇક્વલ પ્લેયર્સ હોય કાં તો બહુ ઇમ્પોર્ટન્ટ મેચ હોય ત્યારે કોચનું ભૂમિકા બહુ મોટી હોય છે. ધારો કે રોજર ફેડરર જેવા ખેલાડી ના જે કોચ હોય એને તો બહુ ઓછું કામ કરવાનું આવતું હોય. ના, આપણે ભૂલી ગયા કે વચ્ચે તો એને કહેવામાં આવતું હતું કે ફેડરર શુડ રિટાયર, શી શુડ ગીવ અપ. જે વચ્ચે એને 3-4 વર્ષ બહુ જ ખરાબ ગયા ત્યારે બધા એમ કહેતા હતા નો ઇચ ઇઝ કાઉન્ટિંગ ઓન હિમ. એ નડાલ સામે દરેક મેચ એટલા પ્રેશરમાં રમતો હતો, ફાઇનલ સુધી પહોંચે પછી નડાલ સામે જાણે કે નવ નિશાળ્યો એવી રીતે રમતા હતા. એટલે ત્યાં પછી એ વખતે એનું કોચની ભૂમિકા બહુ મોટો પ્લે કરી શકે એવું હતું, પણ એ વખતે કશું કામ નહોતું કરતું. પછી એનું જે કોન્ફિડન્સ લેવલ વધ્યું છે 2016ના બ્રેક પછી, ઇટ ઇઝ અમેઝિંગ. એ તો બધા માટે એક એક્ઝામ્પલ ક્રિએટ કરે છે, એક હિસ્ટ્રી ક્રિએટ કરે છે કે કોઈ દિવસ પણ હિંમત ના હારવી જોઈએ અને ઇફ યુ કમ બેક વિથ લોટ ઓફ પોઝિટિવિટી અને પેશન અને એન્જોય કરો છો આ ગેમ. એકચ્યુઅલી જોવા જાવ તો ફેડરર ઇઝ એન્જોયિંગ ટેનિસ મોર નાઉ. એ એટલો ખુશ રહીને રમે છે, એટલો લાઇટલી રમે છે. દેટ ઇઝ વાય હી ઇઝ નોટ નથિંગ ટુ લૂઝ અને બહુ બિંદાસ
પરફોર્મ કરી જાય છે. એક આટલી ઉંમર મીન્સ કે 35 યર્સની ઉંમર અને એ વખતે એ રમે છે, તમને લાગે છે કે જે પેશન, જે એના શોટ્સ જોયા, ગઈકાલે ફોરહેન્ડ જોયા, બેકહેન્ડ જોયા, સર્વિસ જે જોઈ, હજુ પણ રોજર ફેડરર પાસે 2-3 વર્ષ છે એવું કહી શકાય ખરું? હા, આજની જે ગઈકાલની મેચ જોઈ એના પરથી એમ લાગે છે 2-3 વર્ષ હોય, પણ હવે એ જે ફાયર હતું એને આ વિમ્બલ્ડન જીતવાનું અને એને 18-19 ગ્રેન્ડ સ્લેમ જીતવાનું, એ હવે કદાચ એનું હવે ફાયર ઓછું થઈ જશે મારા હિસાબે. તો બી ફેડરરનું કંઈ કહી ના શકે, બધા ખોટા પડે છે. હા, એટલે કંઈ કહી ના શકે, એટલે કદાચ, પણ મારી દ્રષ્ટિએ ફાયર કદાચ હવે ઓછું થઈ જાય થોડું. પણ હજુ કદાચ, કારણ કે માર્ટિના નવરાતિલોએ 9 વખત અહીંયા જીત્યું છે, એટલે કદાચ એનો પણ રેકોર્ડ એને તોડવાની ઈચ્છા હા, થાય. 100% હજી બીજા રેકોર્ડ તોડવાની, 20 સુધી પહોંચવાનું હશે જ, કારણ કે નડાલ બહુ પાછળ નથી, 4 જ ગ્રેન્ડ સ્લેમ દૂર છે. એટલે હવે આપણે એક લેડીઝ જે ટુર્નામેન્ટ રમી એમાં પણ વિનસ વિલિયમ્સ પાસેથી કંઈક અપેક્ષાઓ હતી ખરી? કારણ કે જે રીતે એની આની આગળની ટુર્નામેન્ટો અથવા તો આગળના વર્ષોમાં જે રીતે રમી છે, ક્યાંક બહુ શરૂઆતમાં જ હારીને બહાર થઈ જતી હતી, આ વખતે ફાઇનલ સુધી એ પહોંચી, કયા કારણો લાગે છે? ઇઝ ઇટ બિકોઝ સરેના વોઝ નોટ ધેર, કે ક્યાંય એને કોઈ પડકાર ના મળ્યો, અથવા તો એમ લાગે છે કે જે મહિલા વિભાગ છે એ થોડો વીક છે અત્યારે, દે ડોન્ટ હેવ અ ગુડ પ્લેયર્સ એટ ધી? ના, સાચી વાત છે. ઘણી બધી લેડીઝની તમે પ્લેયર્સ જુઓ તો બહુ જ પેચી પરફોર્મન્સ છે, એટલે ઘણા ફેઝમાં સારું રમે, પછી પાછું ખરાબ રમે, પાછું ખરાબ રમે તો સારું રમે, એટલે બધાનું અપડાઉન થાય. જ્યારે સરીના હેઝ કન્સિસ્ટન્ટલી પરફોર્મ, અને વિનસનું પણ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ હતું. વિનસ 3-4 વર્ષથી એને ઇલનેસના લીધે, માંદગીના લીધે બહાર હતી, બહુ મેચો નથી રમી, પણ એને છેલ્લા 6 મહિનામાં ઘણું સારું પરફોર્મન્સ કર્યું. આ વખતે બહુ ફાયર સાથે, એટલે એને બહુ બધા સારા પ્લેયરોના રહે અને બહુ કન્વિન્સિંગલી મેચો જીતી, અને ટફ ફાઇટ, એ પહેલો સેટ હારીએ તો બી મેચીસ જીતી છે. પણ આ પહેલો સેટ એની પાસે જ્યારે સેટ પોઈન્ટ હતો અને એ ના કન્વર્ટ થયો, એના લીધે કદાચ એજ પણ કાઉન્ટ કરી ગયો, અને પ્લસ એનું જે આટલી બધી સારી મેચો, લાંબી મેચો રમ્યા પછી 14 દિવસનું, કદાચ એ વખતે એનું ફાયર ડાઉન થઈ ગયું લાગે છે અંદર. એટલે એને કદાચ એમ લાગ્યું કે નસીબ પણ મને સાથ નથી આપતું. આઈ થિંક શી ગોટ ફ્રસ્ટ્રેટેડ. એટલે સેકન્ડ સેટની અંદર 6 લવ થવું ના જોઈતું, અને આવા એક્સપિરિયન્સને આટલા પાવરફુલ પ્લેયરને 6 લવ ના થાય ફાઇનલ્સમાં. મુગરુજા જે રીતે જીતી છે, આઈ થિંક એ પણ એક પહેલી વાર જીતી છે વિમ્બલ્ડનનું ટાઇટલ, એટલે એની પાસે બી કંઈ એક્સ્ટ્રા એનર્જી હોય. શું લાગ્યું તમે બંને ખેલાડીઓ જ્યારે રમતા હતા ત્યારે? મુગુરુઝા what was little superior than Venus? મુગુરુઝા ઇઝ વેરી મેચ્યોર્ડ ને વેરી કમ્પોઝડ પ્લેયર. તમે એનું પરફોર્મન્સ છેલ્લા 2 વર્ષમાં બહુ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ રહ્યું છે. એવું નથી થયું કે 1 મહિનો ખરાબ રમી અને પછી 2 મહિના સારું રમ્યું કે એવું કંઈ. 1-2 મેચ ટુર્નામેન્ટ ખરાબ રમી હતી, પણ બહુ જ સારું અને કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કર્યું છે. અને શી ઇઝ અ પ્લેયર ટુ બી લુક ડાઉન, કે સરીના જેવું કદાચ એ કરી શકે કે કન્સિસ્ટન્ટલી, અને જો ફોકસ રહેશે તો બીજા 2-3 વર્ષ સુધી બીજા 2-3 ગ્રેન્ડ સ્લેમ જીતી શકે એવી લાગે છે આમાં. એનું જે સ્ટ્રોકિંગ છે, એનું જે કોન્ફિડન્સ લેવલ છે બહુ જ સારું છે. એ ગીવઅપ નથી કરતી, બિગ પોઈન્ટ્સ પણ બહુ જ સારા રમે છે. જેમ ફેડરર બિગ પોઈન્ટ્સ લવ 40 ડાઉન એ ડ્યુસ કરી શકે છે, કાં તો 15-40 થી ડ્યુસ કરીને ગેમ જીતી શકે છે. ગઈકાલે એને 2 વાર કર્યું. એવી રીતે મુગુરુઝા પણ એટલું એ જલ્દી હિંમત નથી હારતી ને ફાઇટ બેક બહુ સારું કરે છે. તમને એમ લાગે છે કે પ્રમેશભાઈ, સેરેના વિલિયમ્સની ગેરહાજરીને કારણે કદાચ મહિલા વિભાગ એકદમ કમ્ફર્ટ ઝોનમાં હતો? હા, મુગુરુઝા માટે અને વિનસ માટે બહુ કમ્ફર્ટ ઝોનમાં હતો. બીજા બધા તો જાણે ઘાસ પર એ લોકોને રમતા જ ના ટફ પડતું હોય એવી રીતે પરફોર્મન્સ કરેલું. ફ્રેન્ચ ઓપનમાં બધાએ બહુ સારું પરફોર્મ કરેલું, પણ અહીંયા તો ચિબુલ્કોવા પણ બહુ ખરાબ રીતે હારી ગયા, પ્લિસ્કોવા પણ હારી ગયા, વોઝનિયાકી બહુ ખરાબ રીતે હારી ગયા. એટલે બધા બહુ જલ્દી બહાર નીકળી ગયા હતા. ગ્રાસ પર કોઈ ટકી ના શક્યું. અને જ્યારે ગ્રાસ ઇઝ ધ બેઝ ઓફ ટેનિસની શરૂઆત જ ગ્રાસ પર થયેલી, અહીંયા બધા જ પરફોર્મન્સ જ બહુ ખરાબ થયેલું. કારણ કે ટુર્નામેન્ટ બહુ ઓછી રમાય છે આખા વર્ષમાં. તમે જો તો 3 કે 4 જ ટુર્નામેન્ટ ગ્રાસ પર રમાતી હોય છે. પણ ખાસ કરીને તમે જે વાત કરી, હવે જો ગ્રાન્ડ સ્લેમ અને ગ્રાસ પર રમાતી એક જ ટુર્નામેન્ટ હોય અને એ પણ આટલી લોકપ્રિય હોય, દરેક એમાં રમવા માટે મોસ્ટ ડિસિપ્લિન હોય, બધી રીતે જેને કહેવાય કે 4 ટુર્નામેન્ટમાં કદાચ સૌથી વધારે હાયર રેન્કિંગ ટુર્નામેન્ટ કદાચ, પોઈન્ટ્સ પણ વધારે છે અને પ્રાઇઝ મની વધારે. હા, પ્રાઇઝ મની પણ, અને બધી રીતે. તો પછી કેમ આ પ્રકારની ટુર્નામેન્ટો અથવા તો ગ્રાસ કોર્ટ ઉપર વધુ ટેનિસ, તમને એમ લાગે છે કે આને થોડું એક્સપાન્ડ કરવું જોઈએ?
કરવું જોઈએ, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન અને ડિફિકલ્ટ ટુ પ્લે. એટલે બંને વસ્તુ છે, કારણ કે ગ્રાસ પર બાઉન્સ નથી થતું બોલ. ઓકે, એટલે જો ગ્રાસ કોર્ટ તમે મેન્ટેન કરવું એક અલગ વસ્તુ છે, એના પર રમવું અલગ છે. અને એકચ્યુઅલી એની બ્યુટી તો છે જ કે એની મેચ પણ બહુ જોવાની મજા આવે. આખી દુનિયાની નજર વિમ્બલ્ડન પર હોય છે. તમે ફ્રેન્ચ ઓપનની વ્યુઅરશિપ અને વિમ્બલ્ડનની વ્યુઅરશિપમાં બહુ મોટો ફરક હોય છે. વિમ્બલ્ડનની વ્યુઅરશિપ વધારે હોય છે. બધા જ ઇવન અહીંયાના લોકો જે લોકો ટેનિસ નહીં રમતા એ લોકો પણ વિમ્બલ્ડન જોવા માટે તત્પર હતા. એટલે લોકપ્રિયતા તો બહુ જ છે. એટલે જો થાય 2-4 ટુર્નામેન્ટ વધારે તો 100% એની પોપ્યુલારિટી ગ્રાસ પર રમવાની અને પ્લેયર્સને પણ બહુ યુઝ ટુ થઈ જાય અને પરફોર્મન્સ સારું થઈ શકે એવું લાગે છે. રમેશભાઈ, ખાસ કરીને આ વખતની 2017ની વિમ્બલ્ડનને જો કોઈએ યાદ રાખવી હોય તો કઈ રીતે યાદ રાખવી પડે તમારા હિસાબે? ઓબ્વિયસલી એમાં કોઈ શક જ નથી કે ઇટ ઇઝ ફેડરર્સ, રોજર ફેડરર ટુર્નામેન્ટ ને રોજર ફેડરરનું આ રેકોર્ડ અને અહીંયા જીતવાનું એને એક જે પ્રથા માંડી છે, એમ પ્રથા જ કહી શકાય, એ રીતે જ યાદ રાખશે. અને લોકો માટે તો બહુ જ મેમોરેબલ હતું, કારણ કે ઇટ વોઝ અ વર્લ્ડ રેકોર્ડ, હિસ્ટ્રી ક્રિએટ થતું હતું. અને આવું સ્ટ્રેટ સેટમાં જીતવું ઇટ્સ અ ડ્રીમ રન એમ કહેવાય. આ એક સપનું જ રહેશે દરેક પ્લેયર માટે કે ગ્રાન્ડ સ્લેમ, એ બી વિમ્બલ્ડનમાં વિધાઉટ લૂઝિંગ અ સેટ ટાઇટલ મારવું. તો આપણે બાકીના જે ગ્રાન્ડ સ્લેમ છે, ઓસ્ટ્રેલિયન ઓપન તમે જુઓ, ફ્રેન્ચ ઓપન જુઓ કે યુએસ જુઓ, કદાચ એમાં સૌથી હાઈએસ્ટ વિમ્બલ્ડન ગણી શકાય? હા, ઓબ્વિયસલી ઇટ ઇઝ હાઈએસ્ટ. ઇન એવરી આસ્પેક્ટ ઇટ ઇઝ હાઈએસ્ટ. પોઈન્ટ્સ વધારે છે, પ્રાઇઝ મની વધારે છે, એની પોપ્યુલારિટી. આપણે જૂનામાં જોઈએ તો ઇવાન લંડન, એને 2 વખત એવું રડીને કીધેલું, મારી બધી ટુર્નામેન્ટો લઈ લો, બધા ચેમ્પિયનશિપ લઈ લો, બધા ટાઇટલ લઈ લો, મને એક વિમ્બલ્ડન આપી દો. વાહ! અને એ બધા માટે એ જ હોય છે કે વિમ્બલ્ડન જોવું અને જીતવું એ 2 વસ્તુ બહુ મહત્વની છે. ઓકે, તો દોસ્તો, વિમ્બલ્ડન જોવું અને રમવું એ બહુ મોટો અવસર હોય છે દરેક ખેલાડી માટે. થેન્ક યુ વેરી મચ પ્રમેશભાઈ, તમે અહીંયા જોડાયા બદલ. થેન્ક યુ. દોસ્તો, રોજર ફેડરરે તો વિક્રમ સર્જી દીધો. ક્યાંક વિનસ વિલિયમ્સ પણ આ ટુર્નામેન્ટની બહાર થઈ ગઈ, ક્યાંક એને પણ વિક્રમ કરવો હતો પણ ન થઈ શક્યો. ક્યાંક ને ક્યાંક તમારી પાસે લગન હોય, ડિસિપ્લિન, ડેડિકેશન અને ડિટર્મિનેશન જો હોય તો કદાચ એક પણ સેટ ગુમાવ્યા વિના સમગ્ર ટુર્નામેન્ટ આ તમે જીતી શકો. એ કદાચ રોજર ફેડરરે 41 વર્ષ પછી પુરવાર કર્યું છે. ક્યાંક એની ફિટનેસ કહી દો, ક્યાં એનો વિલ પાવર કહી દો, દરેક ડિપાર્ટમેન્ટમાં એના પ્રતિસ્પર્ધી છે રોજર ફેડરર ઉપર આપણને જાણવા મળ્યો છે. ફરી મળીએ, ત્યાં સુધી અશોક મિસ્ત્રી રજા આપશો. નમસ્કાર.